ગુડ આફ્ટરનૂન એવરીવન. ચલો, લાસ્ટ લેક્ચરમાં જે આપણે ડિસ્કશન કર્યું હતું એ પ્રમાણે સોલ પ્રોપ્રાઇટરશિપના ફાઇનલ અકાઉન્ટનું થોડું ડિસ્કશન કર્યું. એકાદ ક્વેશ્ચન હોમવર્કમાં પણ આપ્યો, એને સોલ્વ કરતા પહેલા થોડા પોઈન્ટ પહેલા લખી દો, પછી જે કંઈ ડાઉટ ક્વેરી હોય આપણે જોઈએ. પાર્ટ 2 છે સોલ પ્રોપ્રાઇટરમાં ટ્રેડર હોય તો ટ્રેડિંગ અકાઉન્ટ, પીએનએલ અને બેલેન્સ શીટ. પણ સોલ પ્રોપ્રાઇટરમાં જો મેન્યુફેક્ચરર હોય તો જેમ કે સમજવા માટે, ચલો આ પેનમાં મારે 20 રૂપિયા નફો કરવો છે, કેટલામાં વેચવી જોઈએ? ફરીથી, આ પેન વેચવાથી મને 20 રૂપિયા નફો થાવ છે, બોલો કેટલા વેચવી જોઈએ? હા, તો કોસ્ટ પેલા જાણવી પડશે ને. તો મેન્યુફેક્ચરર આ વસ્તુ કેટલામાં વેચવી તો પેલા બની કેટલામાં ખબર હોવી જોઈએ ને. તો બનવાની પડતર જાણવા માટે આ ખાતું તૈયાર કરશે. મેન્યુફેક્ચરર આ વસ્તુ બનાવવાનો ખર્ચો કેટલો લાગે એ જાણવા માટે મેન્યુફેક્ચરિંગ અકાઉન્ટ તૈયાર કરશે. આ નોમિનલ ખાતું છે. આ કયું ખાતું છે? નોમિનલ. ટ્રેડિંગ, પીએનએલ બધા નોમિનલ ખાતા છે. પણ આમાં નફો નુકસાન નક્કી કરવાનું, આમાં વસ્તુ બની કેટલામાં એની કોસ્ટ જાણવાની છે. ચલો, તો આમાં શું લખવામાં આવશે? તો આની અંદર સૌથી પહેલા તો રો મટીરિયલ બનાવવું, પહેલા ગુડ્સ તૈયાર કરવા હોય તો રો મટીરિયલ ખરીદવું પડે. જો મારી પાસે કઈ રો મટીરિયલ જૂનું પડ્યું તો લખીશ પહેલા ઓપનિંગ સ્ટોક, રો મટીરિયલ. વર્ષ દરમિયાન કઈ ખરીદી કરી હોય તો એ પણ લખીશ પરચેઝ. અને વર્ષના અંતે જો નોમિનલ સ્ટોક, રો મટીરિયલ વર્ષના અંતે જો વેચા વગરનું પડ્યું હોય, એટલે કે બન્યા વગરનું પડ્યું હોય તો એનો ક્લોઝિંગ સ્ટોક અહીંયા લખીશ. આ પ્લસ માઇનસ કરવાથી જે છેલ્લો જવાબ આવે એ લખીશ. અને આ જે રકમ મળે એને ઇંગ્લિશમાં કહેવાય રો મટીરિયલ કન્ઝ્યુમ. રો મટીરિયલ કન્ઝ્યુમ એટલે આનો મતલબ શું થાય? તો વસ્તુ બનાવવામાં આટલું મટીરિયલ વપરાય. જેમ કે મારી પાસે 100 ક્વોન્ટિટી હતી જૂની, નવી ખરીદી મેં 500 ક્વોન્ટિટી, તો ટોટલ મારી પાસે રો મટીરિયલ કેટલો પડ્યો હોય? 100 જૂનો હતો, 500 નવો મટીરિયલનો સ્ટોક ખરીદ્યો, ક્વોન્ટિટી પ્રમાણે 600. પણ વર્ષના અંતે મેં ચેક કર્યું તો માત્ર 50 ક્વોન્ટિટી જ પડી હતી. તો બાકીની ક્વોન્ટિટી ક્યાં ગઈ રો મટીરિયલની? વેચી નાખ્યું, પેલા બનાવી હોય. હા, તો બનાવી એને ઇંગ્લિશમાં કે કન્ઝ્યુમ કરવું, વપરાઈ ગઈ. એટલે કાચો માલ વપરાઈ ગયો તૈયાર કરવા માટે, એટલે નામ પડ્યું રો મટીરિયલ કન્ઝ્યુમ. તો રો મટીરિયલ કન્ઝ્યુમમાં 3 નામ. એમ ગયા વર્ષે આપણે ક્યાંક વર્ષના અંતે રો મટીરિયલ તૈયાર કરવા નાખ્યું હોય, અમુક તૈયાર થઈ ગયું હોય, અમુક તૈયાર ન થયું, અધ વચ્ચે હોય, નો તૈયાર થયું હોય, નો કાચું હોય, અધ વચ્ચે. અધ વચ્ચેને ઇંગ્લિશમાં શું કહેવાય? વર્ક ઇન પ્રોગ્રેસ. તો અહીંયા હું લખીશ ઓપનિંગ સ્ટોક, WIP. કયો? WIP, વર્ક ઇન પ્રોગ્રેસ. તો અમુક વાર આ વર્ષે પણ એવું બની શકે કે અમુક તૈયાર થઈ જાય, અમુક નોય તૈયાર થાય. તો જે વર્ષના અંતે જે અર્ધ તૈયાર છે એને ક્લોઝિંગ સ્ટોક કહેવાય. તો ક્લોઝિંગ સ્ટોક અહીંયા લખાય. પણ કોનો ક્લોઝિંગ સ્ટોક? WIP. કોનો ક્લોઝિંગ સ્ટોક? WIP. તો યાદ છે ને, મેન્યુફેક્ચરર વાળા પાસે સ્ટોક ની અંદર શું હોય? 3 સ્ટોક હોય. કયા કયા 3? ઇન્વેન્ટરી નામનું ચેપ્ટર. એક તો રો મટીરિયલ હોય, એક WIP હોય, ત્રીજો શું હોય? ફિનિશ ગુડ. ફિનિશ ગુડ સામાન નો લખાય. ફિનિશ ગુડ્સ ક્યાં લખાય? તો ફિનિશ ગુડ્સ આપણે ટ્રેડિંગ ખાતામાં વેપાર ના કરવાનો, તો પેલા બનશે પછી વેપાર કરીશું.
તો અહીંયા ઓપનિંગ સ્ટોક ફિનિશ ગુડ્સ નો અહીંયા આવશે અને ક્લોઝિંગ સ્ટોક ફિનિશ ગુડ્સ નો અહીંયા આવશે. અને બેલેન્સ શીટમાં વર્ષના અંતે બધા જ ક્લોઝિંગ સ્ટોક અહીંયા આવશે. બધા એટલે કયા? જે રો મટીરિયલ આ પડ્યું હતું ઈ, જે વર્ક ઇન પ્રોગ્રેસ માં હતું ઈ, અને છેલ્લે તૈયાર હોય ફિનિશ ગુડ્સ. તો ખબર પડે બેલેન્સ શીટમાં એસેટ સાઈડ કયા કયા ક્લોઝિંગ સ્ટોક આવે મેન્યુફેક્ચરર વાળા માટે? રો મટીરિયલ, વર્ક ઇન પ્રોગ્રેસ, ફિનિશ ગુડ્સ. અને આ ક્લોઝિંગ સ્ટોક બીજે ક્યાં દેખાય એસેટ સિવાય? તો કે મેન્યુફેક્ચરિંગ અકાઉન્ટમાં ડેબિટ સાઈડ બે સ્ટોક દેખાય. કયા બે સ્ટોક દેખાય? એક વર્ક ઇન પ્રોગ્રેસ નો ઓપનિંગ સ્ટોક દેખાય અને એક રો મટીરિયલ નો ઓપનિંગ સ્ટોક. તો ફિનિશ ગુડ્સ નો ક્યાં દેખાશે? ટ્રેડિંગ. તો એમ ક્લોઝિંગ સ્ટોક ક્યાં દેખાણ? બેલેન્સ શીટમાં જે આ ક્લોઝિંગ સ્ટોક દેખાય ઈ ક્યાં દેખાય? તો ઈ અહીંયા દેખાશે. મેન્યુફેક્ચરિંગ ખાતામાં ડેબિટ બાજુ રો મટીરિયલ કન્ઝ્યુમમાં એક અહીંયા દેખાય, એક ક્લોઝિંગ સ્ટોક WIP નો અહીંયા દેખાશે અને ટ્રેડિંગ ખાતામાં ક્રેડિટ સાઈડ દેખાય. તો પહેલા થોડું ખબર પડી ફરીથી. મેન્યુફેક્ચરર વાળા પાસે કેટલા સ્ટોક હોય? 3. કયા 3? રો મટીરિયલ, વર્ક ઇન પ્રોગ્રેસ, ઓપ અને ક્લોઝિંગ ફિનિશ ગુડ્સ. ચલો તો પહેલી વાર ધંધો ચાલુ કરવી, પહેલી વાર તો કોઈ દી ઓપનિંગ સ્ટોક હોય? તો આનો હોય. ચલો આનો હોય. પહેલી વાર ધંધો ચાલુ કર્યો હોય તો કોઈ દિવસ આનો હોય. જો કોઈ દિવસ આનો હોય, બધું કઈ ન હોય. તો પહેલી વાર ધંધો સ્ટાર્ટ થાય ત્યારે પહેલા રો મટીરિયલ શું કરવું પડે? ખરીદવું પડે. અને જેટલો માલ હજી કાચો એમને પડે શું બને? ક્લોઝિંગ. આ વર્ષનો ક્લોઝિંગ સ્ટોક તો નવા વર્ષનો ઓપનિંગ સ્ટોક. હા, તો ઓપનિંગ સ્ટોક આમ બન્યો. પહેલા ખબર પડી આ કયો ઓપનિંગ સ્ટોક છે? આ રો મટીરિયલ. કયો? રો મટીરિયલ. તો રો મટીરિયલ જે પ્લસ માઇનસ કરીને પછી જવાબ આવે એને શું બોલશું? કન્ઝ્યુમ. શું બોલશું? રો મટીરિયલ કન્ઝ્યુમ. આટલું વપરાય, આટલું હતું એમાંથી આટલું વપરાય. ચલો એમ માની લો અમુક રો મટીરિયલ ફિનિશ થઈ જાય, એટલે કે તૈયાર બની જાય, રો મટીરિયલ માંથી ફિનિશ થઈ જાય. તો અમુક અર્ધ વચ્ચે રહી જાય ને. જેમ કે સમજવા માટે મેં 28 માર્ચે અમુક માલ તૈયાર કરવા મશીનમાં નાખ્યો, પણ આને તૈયાર થતા 10 દિવસ લાગે છે. કેટલા દિવસ લાગે? 10. તો અંદાજે ક્યારે તૈયાર થાય? રો મટીરિયલ મેં મશીનમાં તૈયાર કરવા નાખ્યો 28 માર્ચે. 10 દિવસ એપ્રોક્સ લાગે. આપણે 10 દિવસ એટલે 7 એપ્રિલ લખી શકાય એપ્રોક્સ, એક્ઝેક્ટ ડેટ. પણ એની પહેલા આપણે વાર્ષિક હિસાબની ડેટ આવી જાય ને. ચલો તો 31 માર્ચે આ રો મટીરિયલ તરીકે પડ્યો છે મારા પાસે, કે તૈયાર થઈ ગયો છે, કે અધ વચ્ચે હશે? મને કહો. મેં તો 28 તારીખે મટીરિયલ નાખી દીધું મશીનમાં, તો અડધી પ્રોસેસ થઈ ગઈ છે, અડધી પ્રોસેસ બાકી છે. તો 31 તારીખે આ રો મટીરિયલ નો શું બની ગયો? WIP. તો WIP પહેલા ખબર પડી ગઈ. તો આ વર્ષે પડ્યો છે તો પહેલા બને ક્લોઝિંગ સ્ટોક. શું બને પહેલા? ક્લોઝિંગ સ્ટોક. અહીંયા લખશું બાય ક્લોઝિંગ સ્ટોક. કોનો ક્લોઝિંગ સ્ટોક? WIP. આ વિચાર, આ વર્ષનો ક્લોઝિંગ તો આવતા વર્ષે શું બનશે? ઓપનિંગ. તો આવતા વર્ષે ઓપનિંગ અહીંયા લખીશ. ઓપનિંગ સ્ટોક કયો? WIP. સમજાય છે મુદ્દો? અને જે ફિનિશ થઈ ગયો હશે ફિનિશ ગુડ્સ, એ ક્યાં લખ્યા છે? ફિનિશ ગુડ્સ ટ્રેડિંગ અકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ. ખરીદીનો ખર્ચો ઘટાડો. હવે બોલો આ વર્ષનો ક્લોઝિંગ તો નવા વર્ષે શું થાય? ઓપનિંગ. તો ઓપનિંગ સ્ટોક અહીંયા પડ્યો છે. પણ આ કયો ઓપનિંગ સ્ટોક? ફિનિશ ગુડ્સ. સમજાણો થોડો એટલો? ઓકે ચલો હવે આમાં શું લખવાનું છે આપણે? તો મેં કીધું ભાઈ 20 રૂપિયા નફો થવો જોઈએ. તો કેમ ખબર પડે કેટલા વેચવું? ફરી બોલો, કેટલામાં વેચું તો 20 રૂપિયાનો નફો થાય?
હા, તો કોસ્ટ જાણવી છે ને, તો હું કાચી વસ્તુ પહેલા ખરીદી, હવે એને બનાવવાનો ખર્ચો એ લાગશે કઈ? શું ખર્ચો બનાવવાનો લાગે વિચારો ને. તો વિચારવાનો વસ્તુ બનાવવાનો ખર્ચો શું લાગ્યો હોય, તો કારીગર લાખ્યા હોય, વેજીસ ને એના લાગે, પછી સેલરી લાગે, મેનેજર ને સેલરી. પણ કયો મેનેજર એ જોવાનો, ઓફિસ વહીવટનો મેનેજર હોય તો પીએનએલ માં જાય. પણ આ વસ્તુ બનાવવા માટે દેખરેખ માટે મેનેજર રાખ્યો અને એને પગાર આપો તો મેન્યુફેક્ચરિંગ. એટલે પગાર બે આવશે. હવે કયા બે પગાર આવશે? એક મેનેજર, પણ એ મેનેજર ક્યાં હશે? ઓફિસ માટે. ઓફિસ માટે હશે એટલે ઓફિસ વહીવટ માટેનો પગાર મેનેજરનો તો બે. પણ આ વસ્તુ બને છે બરાબર છે કે નહીં એની દેખરેખ માટે મેનેજર રાખ્યો. તો હવે મેનેજરને પગાર શા માટે આપો? વહીવટ કરવા આપો છો કે વસ્તુ બનાવવા માટે? હા, તો વસ્તુ બનાવવાના જે સીધા ખર્ચા લાગે છે, ઇનડાયરેક્ટ ખર્ચા લાગે છે, એ બધા અહીંયા લખાય. વસ્તુ બનવાના ખર્ચા અહીંયા લખવાના. કયા? વસ્તુ બનાવવાના. ચલો, વસ્તુ બનાવવાના ખર્ચા તો જો અહીંયા લખ્યું બધું કે આ ખાતું પેલા કોના દ્વારા તૈયાર થાય? મેન્યુફેક્ચરર દ્વારા, જે વસ્તુનું ઉત્પાદન કરે છે. આની અંદર શું લખશો મેન્યુફેક્ચરિંગ ખાતામાં? એક તો રો મટીરિયલ કન્ઝ્યુમ, આ લખશો. બીજું શું લખશો આમાં? વર્ક ઇન પ્રોગ્રેસ. તો આ વર્ક ઇન પ્રોગ્રેસ લખ્યા. ચલો, અને બીજા ખર્ચા લખશો. બીજા શું લખશું આપણે? ખર્ચા, એ દેખાડીશ. અને બધા ખર્ચા એડ થઈને છેલ્લે તૈયાર થાય એને ઇંગ્લિશમાં બોલશું કોસ્ટ ઓફ ગુડ્સ મેન્યુફેક્ચર, બનાવ્યા. એમ ન બોલવું હોય તો કોસ્ટ ઓફ ફિનિશ ગુડ. જેમ કે લખો એટલે થોડું દેખાય. ચલો, તો શું લાગે ખર્ચા? તો એ સમજાવવા માટે લિસ્ટ આપ્યું તમને. જો જેમ કે આપણે મટીરિયલ વાપર્યું, મટીરિયલ ખરીદ્યું, થોડું પડ્યું છે. હવે જો ખર્ચા લાગ્યા, મટીરિયલ લાવવાના ખર્ચા લાગ્યા. શું લાગ્યું? કાર્ટેજ ઇનવર્ડ લાગ્યું, ફ્રેટ ના લાગ્યા, રોડ ઉપરથી લાવતા તો ટોલ ટેક્સ એટલે રોડ રેટ એન્ડ ટેક્સીસ લાગ્યું. ચલો, આને ભૂલી જાય 2 મિનિટ. હવે આજો આને પણ ભૂલી જાય. આજો વેજીસ, બોલો વેજીસ છે ને આપ્યા હોય, વસ્તુ બનતી હોય એને આપ્યા ને, અથવા ગોડાઉનમાં લાવવા માટેનો ખર્ચો લાગ્યો ઈ હોય. પાવર બિલ, બોલો પાવર બિલ શેનું લાગ્યું? તો મશીન એમને થોડી ચાલશે. ઓકે, ફ્યુલ લાગ્યું. ફ્યુલ એટલે ઈંધણ. ઈંધણ શું લાગે? ઈંધણમાં શું લાગે? માની લો આપણે પાવર જાય તો શું રાખ્યું છે? ઇન્વર્ટર રાખ્યો. તો ઇન્વર્ટર નો મફત તો આવ્યો ને, એનો ચાર્જ લાગે. પણ માની લો ઇન્વર્ટર જવા દે, જે લોકો મોટા બિઝનેસ કરે ને ઇન્વર્ટર કામ ન કરે, મશીનરીમાં ઇન્વર્ટર નો, એસી ચાલે છે આપણે? ઇન્વર્ટર ઉપર એસી નો હાલે, એમાં લાઈટ પંખા ચાલે. તો મશીન હાલશે? વિચારો, આ તો નાનું એવું એસી. તો મોટા મોટા મશીન હોય તો એના માટે જનરેટર જોઈએ. શું જોઈએ? તો જનરેટર તો ઇલેક્ટ્રિક થી હાલે. તો સીધું મશીન જ ન આંકવા પડું ઇલેક્ટ્રિક થી. તો મશીન શેનાથી ચાલશે? તો કે જનરેટર. જનરેટર શેનાથી ચલાવશે? તો એમાં કેરોસીન નાખવું પડે, પેટ્રોલ નાખવું પડે, ડીઝલ નાખવું પડે. તો આ બધું શું કહેવાય? ઇન્જન કહેવાય, ઈંધણ કહેવાય. ઓકે, તો ફ્યુલ. તો બોલો, આ આપણે ચલાવવા માટે, ચલાવવું શા માટે? તો મશીન ચલાવવા. મશીન શા માટે ચલાવવું? તો વસ્તુ બનાવવા. રોયલ્ટી, આવું હોય રોયલ્ટી. રોયલ લોકોની રોયલ પસંદ હશે એટલે રોયલ્ટી નહીં. અહીંયા રોયલ્ટી નો મતલબ માની લો સમજવામાં કે મારે એક એક્ઝામ્પલ આપો. સેમસંગ નો મોબાઈલ બનાવો છે મારે અને વેચવો છે, તો ના બનાવી શકો. સેમસંગ વાળો કોઈને મફતમાં અધિકાર આપે નહીં, કારણ કે એના નામ વાપરવાનો અધિકાર માંગે છે. તો હું શું કરું? તમારી વસ્તુ બનાવીશ, વેચીશ પણ ખરા, પણ બદલામાં સેમસંગ વાળો પરમિશન એમને નહીં આપે. મારી પાસે શું માંગશે? ચાર્જીસ માંગે. આ ચાર્જીસ એટલે રોયલ્ટી. એમ તાપીમાંથી અથવા કોઈ પણ દરિયા જે કઈ ગણો, આ બધી કુદરતી સાધન સંપત્તિ ઉપર અધિકાર કોનો હોય? ગવર્મેન્ટ નો હોય. કોનો હોય? ગવર્મેન્ટ. તો તાપીમાંથી માની લો આપણે રેતી કાઢવી છે, તો તાપીમાંથી રેતી કાઢે
અધિકાર કોનો છે? તો હું તો ટ્રક લઈને પહોંચી જાઉં, હાલો રેતી કાઢી લો, અહીંયા કોણ હાંજે હોય? ચાલે એમ નહીં. તો ગવર્મેન્ટ પાસે પેલા અધિકાર લેવો છે કે ભાઈ તમારી રેતી મારે કાઢવી છે, તો બદલામાં જે ચાર્જ લાગે એને ઇંગ્લિશમાં શું કહેવાય? રોયલ્ટી. સમજાય છે મુદ્દો? ઓકે. એટલે તો સર ભાડું ન બોલે, ભાડું બોલો હું વાંધો હતો? મકાન ઉપર રોયલ્ટી લાગે ને મકાન ઉપર ભાડું લાગે, રેન્ટ લાગે. ફરક હું? ક્યારે રેન્ટ બોલે ને ક્યારે રોયલ્ટી બોલે? તો સિમ્પલ કે જ્યારે બધા પાસે હોય એવી જ વસ્તુ મારી પાસે હોય તો હું ભાડું બોલું, પણ મારી પાસે વસ્તુ એવું બધા લોકો પાસે હોય, અલગ નેચરની હોય, તો બદલામાં હું જે માંગુ ને એને રોયલ્ટી બોલું. શું બોલું? રોયલ્ટી. બોલો, બધા પાસે રેતી કાઢવાનો અધિકાર હોય? કોની પાસે હોય? ગવર્મેન્ટ પાસે. ખાલી માત્ર ગવર્મેન્ટ. તો ગવર્મેન્ટ આના બદલામાં ભાડું માંગ્યું એમ ન બોલે. શું માંગ્યું? રોયલ. આવું પૂછશે ને, વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન રેન્ટ એન્ડ રોયલ્ટી? રીઝન ખાલી સમજાવો. તો વસ્તુ બનાવવા માટે મેં રોયલ્ટી આપી, વસ્તુ બનાવવા માટે રોયલ્ટી. તો મેં જેની પાસેથી વસ્તુ બનાવવાનો અધિકાર માંગ્યો, બદલામાં મારે એને શું આપવી પડે? તો મારો ખર્ચ હોય. તો જો વસ્તુ બધા બનાવવાના ખર્ચા લાગે, વસ્તુ બનાવવાના ખર્ચા જે ઘણા સીધા જોડાયેલા હોય, ડાયરેક્ટ એક્સપેન્સ કહેવાય. શું કહેવાય ને? ડાયરેક્ટ. તો વસ્તુ બનાવીએ તો ખર્ચો લાગે લાગે ને લાગે. જેમ કે વેજીસ, વસ્તુ બનાવો તો લાગે છે. બીજું કઈ? વસ્તુ બનાવી તો પેલા ખરીદવી પડે ને, ખરીદવી પડે તો હારે ક્યાંક લાગે પણ ખરા. શું? કાર્ટેજ લાગે, ધંધા સુધી લાવવા માટેનું કાર્ટેજ લાગે. પણ કયું કાર્ટેજ? ઇનવર્ડ. ચલો બીજું કઈ લાગે? જેમ કે મને ખુદ નથી બનાવતા આવડતું, કોઈની પાસેથી અધિકાર લીધો તો બદલામાં મારે એને શું આપવો પડે? રોયલ્ટી. તો કે આ રોયલ લોકો, કારણ કે બીજા પાસે નથી એવો અધિકાર છે આપણે, તો રોયલ્ટી લાગે. શું લાગે? રોયલ્ટી. ચલો ત્યાર પછી બીજું શું લાગે આની સિવાય ડાયરેક્ટ ખર્ચો? તો કે લાઇટ બિલ. વસ્તુ બનાવો એટલે લાઇટ બિલ લાગે છે. તો બધા કયા ખર્ચા હતા? ડાયરેક્ટ ખર્ચા. ઓકે. અમુક ઇનડાયરેક્ટ ખર્ચા હોય, ઇનડાયરેક્ટ પણ વસ્તુ બનાવવા જોડાયેલા હોય. તો જેમ કે તમને કહો રેન્ટ, પણ શેનું રેન્ટ? ધ્યાનથી જોજો, રેન્ટ શેનું રેન્ટ? ઓફિસનું રેન્ટ કહું તો પીએનમાં, ઓફિસ વહીવટના ખર્ચા પીએનમાં. પણ હું એમ કહું ફેક્ટરીનું ભાડું છે, ફેક્ટરી છે એટલે વસ્તુ બને છે, તો આમાં તો કીધું વસ્તુ બનાવવાના ખર્ચામાં લો. તો આ રેન્ટ કોનું હશે? ફેક્ટરીનું હશે. કોનું હશે? ફેક્ટરીનું. ચલો જેમ કે વસ્તુ બને તો લાગે જ. ઘણી વાર માની લો હડતાલ પડી તો રેન્ટ થોડું બંધ થઈ જાય. એટલે કીધું ઇનડાયરેક્ટ એટલે બોલ્યા. ડાયરેક્ટ નો મતલબ વસ્તુ બની એટલે 100% ખર્ચો થાય. આનો મતલબ ઘણી વાર વસ્તુ ન બને, ઇનડાયરેક્ટ. બનાવો તોય લાગે, ન બનાવો તોય લાગે. જેમ કે આપણે અહીંયા ભણ્યા છે, આજે તમે ભણવા આવ્યા તો ભાડું તો લાગશે. આવતીકાલે સન્ડે છે, ન ભણવા આવ્યા તો હું કહી દઈશ ભાઈ જો આજે આ ભણવા નથી આવ્યા ભાડું નહીં મળે. તો ચાલે, એ કી તમારો પ્રશ્ન. લાઇટ બિલ જો આજે આવ્યા એસી ચાલુ છે તો લાઇટ બિલ લાગશે. કાલે રજા છે, માની લો ન આવ્યા તો લાઇટ નહીં, માની લો એમ કીધું, થોડું કીધું રજા છે તો સમજવા માટે. તો કાલે તમે ન આવ્યા તો આનો લાઇટ બિલ લાગશે નહીં. તો એનો મતલબ જ્યારે વસ્તુ બનાવી ત્યારે જ ખર્ચો લાગે, એને ડાયરેક્ટ એક્સપેન્સ કહેવાય. અને એમાં અમુક ખર્ચા વસ્તુ બનાવવા માટે જ હોય, પણ એ બનાવો તોય લાગે, ન બનાવો તોય. એને ફિક્સ ઓવરહેડ કોસ્ટ કહેવાય. બીજું નામ શું છે એનું? ફિક્સ ઓવરહેડ કોસ્ટ. ફિક્સ લાગે છે, બનાવો તોય ભલે, ન બનાવો તોય. ચલો એવું બીજું કઈ લાગે? બીજું કઈ લાગે? હા, રિપેર. શેનું રિપેર? ઈઝવાનું. તો કે મશીન. પણ કયું મશીન? કે માની લો ફેક્ટરીમાં જે મશીન છે એનું રિપેરિંગ છે કે ઓફિસમાં જે મશીન? સર ઓફિસમાં મશીન હોય. હા, મેં કીધું પ્રિન્ટર, કોમ્પ્યુટર જે ઓફિસ વહીવટ માટે છે તો એનું રિપેરિંગ ક્યાં જશે? પીએનએલ. પણ ફેક્ટરીનું જે મશીન હતું, ટૂંકમાં મશીનરી ના, ફેક્ટરી જે છે મશીનરીમાં, ફેક્ટરીની અંદર મશીન છે એનું રિપેર છે. બિલ્ડિંગનું રિપેરિંગ. કયું બિલ્ડિંગ? ફેક્ટરીનું છે તો અહીંયા એમ બોલો ઓફિસનું બિલ્ડિંગ હતું ને એનું રિપેરિંગ કરેલ તો ભાઈ. એવી રીતે હું કહું ઇન્સ્યોરન્સ પ્રીમિયમ.
તો ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ક્યાં લખતા 11-12 માં? P&L, કારણ કે ટ્રેડર હતા ત્યારે. આ કોણ છે? મેન્યુફેક્ચર. તો એને તો 2 વાર ઇન્સ્યોરન્સ લાગે. ઓફિસ નો હોય તો એનો લીવ ઇન્સ્યોરન્સ તો ત્યાં લખવા, તો P&L માં લખવાનું. ફેક્ટરી માટે ઇન્સ્યોરન્સ લીધું તો ફેક્ટરીના ખર્ચા બધા ક્યાં લખાય? મેન્યુફેક્ચર. તો તમારે એક્ઝામમાં જોવાનું કોનો ખર્ચો છે, કારણ કે હવે 2 વાર આવશે. જો ભાડું, અત્યાર સુધી ઉપાધિ નહોતી, ભાડું કે સીધું ક્યાં લખ્યા આવતા, પણ જો આમાં એવું ભાડું તો ચેક કરવું પડશે. શેનું ભાડું છે? ફેક્ટરીનું છે કે ઓફિસ? સર કાંઈ ન કીધું, ખાલી રેન્ટ કીધું તો હવે વિચારજો. હું મેન્યુફેક્ચરર છું તો ભાડું તો વસ્તુ બનાવવાનું લાગે જ. તો શેનું ધારવાનું અહીંયા? મેન્યુફેક્ચરિંગ. ક્લિયર? તો હંમેશા કંઈ કીધું નહીં તો પહેલો ઓપ્શન શેનો ધાર લેવાનો? મેન્યુફેક્ચરિંગ. કારણ કે આ તો બનાવવા લાગવું જ પડશે. ચલો, મોટા ભાગે આપેલું છે. ચલો લખ્યું ઇન્સ્યોરન્સ. ડેપ્રિસિએશન. જોજો ડેપ્રિસિએશન. તો અત્યાર સુધી ડેપ્રિસિએશન ક્યાં લખતા? શું કામ P&L માં? કારણ કે અત્યાર સુધી મેં વાર્ષિક હિસાબ 11-12 માં શીખ્યા અથવા મેં અત્યારે શીખવાડ્યા. એ ખાલી કોના શીખવાડ્યા હતા? ટ્રેડર. અને ટ્રેડર શેનો હતો? એ ફિનિશ ગુડ્સ નો. શેના ટ્રેડર હતા? ફિનિશ ગુડ્સ. એટલે બધું જે હતું એ ઓફિસના મશીનરી હતી. શેની મશીનરી હતી? ઓફિસ. તો ઓફિસના ખર્ચા ક્યાં લખાય? P&L. પણ હું બોલો ટ્રેડર શું? ટ્રેડરમાં હું મેન્યુફેક્ચરિંગ કરું છું, પછી વેચું છું. તો પેલા મશીન, તો મશીન ક્યાં વપરાણું? ઓફિસમાં વપરાણું. જો એનો ડેપ્રિસિએશન હોત તો P&L. ફેક્ટરીમાં મશીન વપરાય છે, એનો ડેપ્રિસિએશન છે તો મેન્યુફેક્ચર. તો ડેપ્રિસિએશન કોનું અહીંયા લખાય? જે ફેક્ટરીમાં મશીન હોય, ફેક્ટરીનું બિલ્ડિંગ હોય તો એના બધા ડેપ્રિસિએશન ફેક્ટરીના. આ બધા લખો છો, કોના લખો છો? ફેક્ટરીના. ચલો એ લખી દો, એક હારે ટાઇટલ ફેક્ટરીના. ચલો એવી રીતે જનરલ એક્સપેન્સ. જનરલ એક્સપેન્સ નો મતલબ છૂટક ખર્ચા, સામાન્ય ખર્ચા થયા. જેમ કે શું થઈ શકે સામાન્ય ખર્ચા? ભાઈ નાનું માની લો રિપેરિંગ કઈ કરવાનું થયું, નાનું કઈ મટીરિયલ લાવવાનું થયું, પછી માની લો ઓઇલ ને એવું લાવવાનું થયું. ઓઇલ ને એનું શું કરવાનું? તો મશીનમાં કાટી ન જાય એટલા માટે એને ઓઇલિંગ કરવું પડે. તો આ બધા નાના છૂટા ખર્ચા થયા. એને કયા નામથી બોલાય? જનરલ એક્સપેન્સ. તો એ પણ અહીંયા લખવાનું. ક્લિયર મુદ્દો? ચલો ફરીથી શું લખશું મેન્યુફેક્ચરિંગ ખાતામાં? તો એક તો સ્ટોક લખવાના છે. પહેલા સ્ટોક કયા 2 લખવાના? કયા 2 સ્ટોક? એક રો મટીરિયલ ના સ્ટોક અને એક WIP ફિનિશ ગુડ્સ ના. યાર ફિનિશ ગુડ્સ તો આપણે ક્યાં લખવાના? ટ્રેડિંગ. પહેલા એટલું ખબર. ચલો બીજાની અંદર શેના ખર્ચા લખવાના છે? તો કે વસ્તુ બનાવવા સાથે સીધા જોડાયેલા એવા અને ઘણીવાર સીધી રીતે નોય જોડાયેલા, પણ લાગે તો ફેક્ટરી બનાવવાના જ ખર્ચા છે. તો બનાવી તોય લાગે, નો બનાવી તોય લાગે, પણ એ વસ્તુ લાગે છે ફેક્ટરી. જેમ કે ફેક્ટરીનું ભાડું, મશીન રિપેર કર્યું પણ ફેક્ટરીનું છે. ઇન્સ્યોરન્સ ચૂક્યું ફેક્ટરીનું, ઇન્સ્યોરન્સ ચૂક્યું મશીનનું. તો એસેટ ઉપર ડેપ્રિસિએશન લાગે, પણ આ ડેપ્રિસિએશન કઈ એસેટ નો છે? તો કે ફેક્ટરીમાં વપરાય ઈ એસેટ છે કે ઓફિસમાં વપરાય એ એસેટ છે. ઓફિસના ખર્ચા ક્યાં? P&L માં. ફેક્ટરીના ખર્ચા ક્યાં? મેન્યુફેક્ચરિંગ. ક્લિયર મુદ્દો? ચલો એમ માની લો રો મટીરિયલ ક્યારેક વેસ્ટેજ થઈ જાય, બનાવતા ખરાબ થઈ ગયું, તો પછી એને શું કરી દે? ભંગારમાં વેચી દે. તો ભંગારમાં વેચી તો મળે ને કાંઈ, તો એને સ્ક્રેપ કહેવાય. શું કહેવાય? સ્ક્રેપ. તો અહીંયા ખર્ચો છે, વેચ્યું તો એને થોડી આવક આવી, તો રો મટીરિયલ સ્ક્રેપમાં વેચ્યું, ટૂંકમાં ભંગારમાં વેચવાથી જે આવે. મેન્યુફેક્ચરિંગમાં આવકના નામે એક જ લખાય ખાલી. કયું? સ્ક્રેપ. આવકના નામે. આ આવક નથી, આ તો ખરીદીનો ખર્ચો ઘટાડ્યો. સર સેલ નો લખાય? તો અહીંયા ફરીથી આ શા માટે બનાવું છું? વસ્તુ બની કેટલામાં ઈ જાણવાની. વસ્તુ બન્યા પછી વેચવી તો અહીંયા લખ્યું. તો આને હંમેશા ડેબિટ બેલેન્સ આવે. અને મેન્યુફેક્ચરિંગ ખાતાને ઓલવેઝ કઈ બેલેન્સ આવે? ડેબિટ બેલેન્સ જ આવે. વિચારો કેમ એવું?
કારણ કે એને કરો ખર્ચો જ લખો છો, આવકના નામે કઈ લખતા જ નથી. સર આ લખ્યું, પણ આ બનવા માટે પહેલા આ તો હશે ને, તો આના કરતા આ તો વધી ન જાય કોઈ દી, એટલે નાખ્યું એટલું જ છેલ્લે હશે, ઓછું હોય, વધે નહીં ક્યારે. તો આ બધું ભેગું બોલું છું. ચલો, તો અહીંયા હંમેશા અહીંયા સરવાળો ઘટશે, અહીંયા ઘટશે. આ કયા ખાતાનો પ્રકાર? નોમિનલ ખાતા વર્ષના અંતે ક્લોઝ થાય અને ક્લોઝિંગ એન્ટ્રી પડે. બંધ કરવા કઈ બાજુ ઘટે? ક્રેડિટ. જેમ કે સમજવા એક આંકડો લખી દો, આ બાજુ લાખ છે, આ બાજુ સમજવા માટે માત્ર 10,000 છે, તો કેટલા ઘટ્યા? કઈ બાજુ ઘટ્યા? કોની ક્રેડિટ સાઈડ? તો જર્નલમાં લખીશ ટુ મેન્યુફેક્ચરિંગ અકાઉન્ટ. અને આ જે મળ્યો જવાબ એને વસ્તુ બનાવવાનો ખર્ચો કહેવાય. ખર્ચની ઇંગ્લિશમાં કહેવાય પડતર. પડતર એટલે કોસ્ટ. કોસ્ટ ઓફ ફિનિશ ગુડ્સ. જે વસ્તુ બની તૈયાર થઈ એનો ટોટલ એટલો ખર્ચો લાગે. તો આ એટલું લાગે ને, એટલું એવું. આમાં શું હોય? આના ઉપરથી આવતા વર્ષે આખો એક સબ્જેક્ટ બની ગયો, કોસ્ટિંગ નામ. આ કેટલું મહત્વનું છે વિચારો. એક ખાતા ઉપરથી આખો સબ્જેક્ટ બની નાખ્યો, અને આ ખાતા ઉપરથી આખો એક સિલેબસ બન્યો. સિલેબસ બન્યો આખો. CMA, કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ અકાઉન્ટન્સી. CMA તો કેટલું અગત્યનું હશે, આપણને એક લાઈનમાં ભણાવી દીધું. કારણ કે એક લાઈનમાં અત્યારે ભણાવ્યું, આવતા વર્ષે બધું એક હારે ભણ. ચલો, બાળ મંદિરમાં આપણને સીધું વાંચતા લખતા શીખવાડી દીધું હતું ને, એ બોલવા જ મળે ઇંગ્લિશમાં, લખવા જ મળે ઇંગ્લિશમાં. નહીં તો પેલા ધીમે ધીમે ચાલુ કર્યું. 20 × 50 તો ત્યારે આવડવા માંડ્યું બાળ મંદિરમાં. હા, તો ધીમે ધીમે ડોઝ આપે. તો ધીમો ડોઝ આપ્યો તમને પહેલા, અને આવતા વર્ષે પછી હેવી ડોઝ આપશે સબ્જેક્ટ ના. તો થોડું થોડું સમજાણું ખાલી. અને ઓલવેઝ કઈ બેલેન્સ હશે? હા, તો આ ખાતું બંધ કરવાનું જર્નલ મેન્યુફેક્ચરિંગ ખાતે જમા, અને આ ખર્ચો હું ટ્રાન્સફર કરીશ. કયા નામે ટ્રાન્સફર કરીશ? ટ્રેડિંગ ના નામે. અને ટ્રેડિંગ અકાઉન્ટ ડેબિટ. હવે લેઝર પોસ્ટિંગ. ટ્રેડિંગ ખાતામાં કઈ બાજુ? ડેબિટ સાઈડ. તો જે માલ બનાવે એની પડતર અહીંયા લખશે, કોસ્ટ ઓફ ફિનિશ ગુડ્સ. ચલો, આના સરવાળાને શું કહેવાય? ઓપનિંગમાં આટલો સ્ટોક પડ્યો, સમજવા માટે લાખ. નવો બનીને આવ્યો 90,000, તો કેટલો પડ્યો? તો 1,90,000 ને શું કહેવાય? આવું મેં ઇન્વેન્ટરીમાં શીખવાડ્યું. ઓપનિંગ વત્તા પરચેઝ ના સરવાળાને ક્યાંક બોલ્યા હતા. ગુડ્સ નહીં, COGS તો વેચેલ માલ નહીં પડે, તો ક્લોઝિંગ સ્ટોક. મેં તો આ બે જ કીધું. ગુડ્સ અવેલેબલ ફોર સેલ. આટલો માલ તૈયાર પડ્યો વેચાવા, અને એમાંથી કહું છેલ્લે માત્ર 5,000 નો માલ પડ્યો છે. તો હવે શું કહેવાય? ત્રણેયના સરવાળા. ઓપનિંગ પ્લસ કોસ્ટ ઓફ ફિનિશ ગુડ્સ માઇનસ ક્લોઝિંગ. તો હવે આને શું કહેવાય? હવે COGS બોલે કે આટલો પડ્યો તો તૈયાર માલ, એમાંથી છેલ્લે આટલો જ છે, તો બાકીનો ક્યાં ગયો? 1,85 વેચાય, તો એ વેચેલ માલની પડતર. તો ફરીથી ક્યાંક નવું સૂત્ર બની ગયું. COGS બરાબર ટ્રેડર માટે. ટ્રેડર માટે COGS માં શું હતું? ટ્રેડર માટે ઓપનિંગ સ્ટોક પ્લસ પરચેઝ પ્લસ ડાયરેક્ટ એક્સપેન્સ માઇનસ ક્લોઝિંગ. કારણ કે તૈયાર ખરીદતો ને તૈયાર વેચતો, તૈયાર જ ખરીદતો, તૈયાર જ વેચતો. હવે આપણે તો મેન્યુફેક્ચરર વાળા છે, તો મેન્યુફેક્ચરર વાળા માટે COGS માં શું બનશે? ઓપનિંગ સ્ટોક ફિનિશ ગુડ્સ નો જ હશે. પણ બોલો, ઈ કોઈ દી તૈયાર માલ ખરીદે? એ તો કાચો માલ ખરીદશે, બનાવશે. તો બનાવશે ને કહેવાય કોસ્ટ ઓફ ફિનિશ ગુડ્સ. તો ટ્રેડર પરચેઝ લખે, પણ મેન્યુફેક્ચરર પરચેઝ નો લખે, કારણ કે એની ખરીદી તો અહીંયા બોલતી હોય. રો મટીરિયલ ખરીદે ને, એ તો અહીંયા લખ્યું છે આપણે. તો એનો મતલબ આની અંદર આ રૂપિયા આવી ગયા છે, પરચેઝ આવી ગયું છે આની અંદર. જો કોસ્ટ ઓફ ફિનિશ ગુડ્સ માં પરચેઝ આવ્યું, પણ કયા નામથી આવ્યું? રો મટીરિયલ નામથી.
ચલો ચલો ઓપનિંગ સ્ટોક વત્તા કોસ્ટ ઓફ ફિનિશ ગુડ્સ વત્તા કરતા સીધું આવશે ક્લોઝિંગ સ્ટોક. કેમ ડાયરેક્ટ એક્સપેન્સ નો આવ્યા? હા, તો આ બંને ટોપિક મેન્યુફેક્ચરર વાળા લખીને કે જો દેખાય છે તો મટીરિયલ ખરીદો અને ડાયરેક્ટ ખર્ચા દેખાણો થોડો. ઓકે, તો આ ખાલી હિન્ટ આપી કે આવું બનાવવાનું આવશે. અહીંયા જે જવાબ આવ્યો એ આપણે ટ્રેડિંગ ખાતામાં લખશું. ડેબિટ બાજુ ખર્ચના નામ કોસ્ટ ઓફ ફિનિશ ગુડ્સ, અને આ કોસ્ટ ઓફ ફિનિશ ગુડ્સ જેટલી વેચાઈ જાય એનો પ્રોફિટ લોસ અહીંયા મળશે ઓટોમેટિક. ઓકે, ચલો તો પ્રયત્ન કરીએ આ સોલ્વ કરવાનો. લો તો દાખલો સોલ્વ કરવી થાય છે કે નહીં આપણાથી જરા ચેક કરીએ. મેન્યુફેક્ચરિંગ ખાતું બનાવવાનું. ચલો પડતર ગોતવી. કેટલા રૂપિયામાં વસ્તુ બની તને પડતર ગોતવાની છે. ચલો ડેબિટ બાજુ પહેલા સ્ટોક લખશું. કોણ છે? ચલો મેન્યુફેક્ચરિંગ અકાઉન્ટ, આ ડેબિટ સાઈડ. ઓપનિંગ સ્ટોક પહેલા લખવાનો. કયો ઓપનિંગ સ્ટોક? ડબલ્યુ આઈ. હંમેશા પહેલા લખી દેવાનું. એવું જરૂર નથી કે અહીંયા જ લખે, નીચે લખીશું, પણ આ યાદ રહે, ભૂલાય નહીં. નકર કારણ કે આ લખવાનું કોઈ ટેવ નથી આપણને, એટલા માટે ભૂલાઈ જાય. નો ભૂલાય એટલે પહેલા લખી દે. પછી હંમેશા લખવાનું રો મટીરિયલ કન્ઝ્યુમ. શું આવશે રો મટીરિયલ કન્ઝ્યુમમાં? તો કે ઓપનિંગ સ્ટોક પહેલા. કોનો ઓપનિંગ સ્ટોક? રો મટીરિયલ વત્તા પરચેસ. કયું પરચેસ? રો મટીરિયલ માઇનસ ક્લોઝિંગ સ્ટોક. કોનો ક્લોઝિંગ સ્ટોક? રો મટીરિયલ. ચલો એમ વર્ષની શરૂઆતમાં ડબલ્યુ આપીએ એમ આ વર્ષે પણ બધો માલ તૈયાર નહીં જ હોય, પડ્યો હશે, તો ખરીદીનો એટલો ખર્ચો ઘટાડવો પડે, કારણ કે આવતા વર્ષે બનશે એટલે ત્યારે લખશું. તો અહીંયા એક લખી દે બાય ક્લોઝિંગ સ્ટોક. કોનો ક્લોઝિંગ સ્ટોક? ડબલ્યુ. એટલે પેલા સ્ટોકના વહીવટ કરવાનો. ચલો હવે એમાં લખો. દેખાય છે કે ઓપનિંગ સ્ટોક આપણને જરા ચેક કરવાનો. આ પહેલો કયો દેખાણો? રો મટીરિયલ. તો ઓપનિંગ સ્ટોક અહીંયા લખી દો 10,000. પહેલા આટલું લખો છો. પરચેઝ અહીંયા લખી દઉં. કેટલા રૂપિયાનું પરચેઝ છે? 60. અને રિટર્ન આપ્યો હોય તો એ પણ લખી દઈએ આપણે. માઇનસ પરચેઝ રિટર્ન. રો મટીરિયલ પાછું આપ્યું, થોડું ન ગમ્યું તો પાછું આપ્યું. અને માઇનસ ક્લોઝિંગ સ્ટોક હશે તો હમણાં લખશું, નહીં હોય તો નહીં લખવાનું. ચલો પછી આગળ વધીએ. ક્લોઝિંગ સ્ટોક કોનો છે? રો મટીરિયલ. તો અહીંયા લખી દો 15,000. તો આ 54,000 નો માલ આ વખતે વપરાઈ ગયો. આ તો કેટલો ટોટલ મારા પાસે હતો? જૂનો કેટલો? નવો ખરીદો કેટલો? એમાં 10,000 નો તો પાછો આપી દો. 59 ની ખરીદી, જૂનો 10,000, તો કેટલા થાય? તો 69 પડ્યા હોવો જોઈએ ને વર્ષના અંતે. આપણી પાસે છે કેટલા? 15. તો બાકીના ક્યાં ગયા? તો તૈયાર કર્યો. જો મેન્યુફેક્ચરિંગ તૈયાર કર્યો. આ તૈયાર કરવામાં એટલો માલ વપરાય ગયો. ઓકે, ચાલો નેક્સ્ટ. કાર્ટેજ ઇનવર્ડ શેના ખર્ચા છે? ડાયરેક્ટ એક્સપેન્સ. શેના ડાયરેક્ટ એક્સપેન્સ? તો મેન્યુફેક્ચર એટલે વસ્તુ બનાવવા, તો પહેલા મટીરિયલ ખરીદવું, એના ખર્ચા, બનાવવાના ખર્ચા. ચલો લખો. ડાયરેક્ટ એક્સપેન્સ નું નામ શું છે? પેલા કાર્ટેજ ઇનવર્ડ. ચલો ધ્યાનથી સાંભળજો, એક પહેલા બોલી દો. જો મેન્યુફેક્ચરિંગ ખાતામાં ખાલી વસ્તુ આ ખરીદી એટલે રો મટીરિયલ, વર્ક ઇન પ્રોગ્રેસ અને ક્લોઝિંગ સ્ટોક ડબલ્યુ આટલું જ લખો તો આને પ્રાઇમ કોસ્ટ લખી કહેવાય. શું કહેવાય? પ્રાઇમ કોસ્ટ. એટલે મુખ્ય ખાલી વસ્તુનો જ ખર્ચો લખ્યો. વસ્તુ બનાવવાનો ખર્ચો પણ લખો. હવે વસ્તુ બનાવવાનો ખર્ચો. ચલો એટલે આપણે આ બધા ખર્ચામાં એડ થઈ જાય. પ્રાઇમ કોસ્ટ ને બધું લખશો. કાર્ટેજ ઇનવર્ડ. પછી હું આપ્યું છે ફ્રેટ. તો ફ્રેટ તો આપણે ટ્રેડિંગમાં લખતા. હવે કેમ અહીંયા લખ્યું ફ્રેટ? કારણ કે અહીંયા તૈયાર માલ ખરીદતા એનો ફ્રેટ હતો. આપણે અહીંયા તૈયાર માલ ખરીદવાના જ નથી. શું ખરીદવાના છે? કાચો માલ. તો એનો ફ્રેટ અહીંયા લખાય. ચલો તો પેલા લખી દે. કાર્ટેજ ઇનવર્ડ હતું 2,000, ફ્રેટ હતું 15,000. ચલો
ત્યાર પછી રેટ એન્ડ ટેક્સીસ એટલે 1500 છે. હા 1500 રેટ એન્ડ ટેક્સીસ 2500. તો વસ્તુ ઉપર ટેક્સ લાગ્યા બધા તો ટેક્સ લાગ્યા. ફેક્ટરીનો ટેક્સ હોય તો જે હોય ફેક્ટરીના ખર્ચા અહીંયા લાગશે. ચલો બીજા કઈ ખર્ચા આપ્યા છે તો એની પહેલા જે નામ આપ્યું WIP કોનો છે? ઓપનિંગ. ચલો તો ઓપનિંગ અહીંયા લખશું. કેટલા રૂપિયા છે ઓપનિંગમાં? 20,000. ક્લોઝિંગમાં WIP કેટલા છે? 5,000. તો અહીંયા લખી દો 5,000. ધ્યાન આપતા. પછી સ્ક્રેપ. આમાં મટીરિયલ બનાવતી વખતે અમુક ભંગાર નીકળ્યો છે. જેમ કે સમજવા માટે વાત કરું, જે લોકો માની લો ફર્નિચરના બિઝનેસ કરે છે, ફર્નિચર બનાવે, તો એ ફર્નિચર બનાવતા છે ટેબલ, બેડ અથવા તો માની લો આપણે કબાટ એવું કાંઈ, તો લાકડું કાપશે, લાકડું એનું રો મટીરિયલ છે જ ને, તો લાકડું બધું વપરાઈ જાય. અમુક ટુકડા પડ્યા છે ને, તો ટુકડા વેચી નાખ્યા. ભંગારમાં વેચા ટુકડા. કોણ લઈ જાય ભંગારમાં? લઈ જાય કોણ? આ ચારકોલ ઢોસા વાળા. ચારકોલ નો મતલબ કોલ એટલે કોલસા થાય, ચાર એટલે આ સગડી, ચારકોલ ઢોસા. સગડી ઉપર જે ઢોસા બને નામ પડ્યું ચારકોલ ઢોસા. તો કોલસો તો ઘણીવાર લાકડા, કોલસો બને છે એમાંથી લાકડામાંથી, તો ઘણીવાર લાકડાના ફોર્મમાં સીધા લઈ લે કોઈ, ઘણીવાર કોઈ કોલસાના ફોર્મમાં. કોલસો નીકળે કેમાંથી? જમીનમાંથી. ઈ પ્રોસેસ થાય. ઘણીવાર શું કરે, અડધું લાકડું સળગાવેલું, અડધું નો સળગાવેલું, એ કોલસો બની જાય. ચલો આપણે ભંગાર વેચો એટલું ધ્યાનમાં રાખીએ. ચલો ધ્યાન આપતા. વેજીસ આપ્યા, વેજીસ તો લખ્યા વેજીસ 1000. ધ્યાન આપતા. પાવર બિલ. જો આ પાવર બિલ લખ્યું હોય માની લો ફેક્ટરીનું તો અહીંયા, ઓફિસનું લખ્યું હોય તો અહીંયા આવશે નહીં, તો ક્યાં જશે? PM 28. ચલો ત્યારબાદ ફ્યુલ લાગ્યું થોડું. ફ્યુલ કેટલા રૂપિયાનું લાગ્યું? 1500. તો 1500. રોયલ્ટી, રોયલ લોકોની રોયલ પસંદ 500. આનો લો RMD, ઊંચેલો ઊંચી પસંદ. કેટલા લોકો આમાંથી આ લે છે? થોડા ઘણા હશે કોઈ નહીં. RMD નથી ખાતા. બહુ સારું કહેવાય. ઊંચેલો બે ચાર ને જોયા છે આમાંથી, એટલા માટે કહું છું. બરાબર, એમને નથી કહેતો. હા એ તો એના પપ્પા એ તો પર્સનલી એને કહી દીધેલો છે, બંધાઈ થઈ ગયા છે. એકવાર વોર્નિંગ આપી છે, માની જાય તો ઠીક, ને કરે પપ્પાને કહેશું તમારું અનામત છે અને થોડી સાચવજો. અમાનત કરતા અનામત કેવી જેમ સાચવે સાચવ. નેક્સ્ટ હા, જો આમાં એક ઓર ભાઈ, રોયલ્ટી ચૂકવવી પણ ખરે અને મળે પણ ખરા. મતલબ આપણે કોઈને કહીએ તો ભાઈ મારી વસ્તુ તાર બનાવી છે, તો રોયલ્ટી આપણી આવક કહેવાય, તો પછી આવક તરીકે દેખાય. ક્લિયર મુદ્દો? ખર્ચ કહે તો અહીંયા. ચલો નેક્સ્ટ પોઈન્ટ, ઇન્સ્યોરન્સ. ઇન્સ્યોરન્સ આ ત્રણેયના ભેગા આપ્યા, ઇન્સ્યોરન્સ, ડેપ્રિસિએશન અને જનરલ. આપણે એક હારે બધા નામ આપ્યા તો બધા લખી દે સીધું 1200. બધાનું નામ લખી દે, ઇન્સ્યોરન્સ એન્ડ ડેપ્રિસિએશન એન્ડ જનરલ એક્સપેન્સ. બધા નામ અલગ અલગ આપે તો અલગ લખવાનું. ચલો જેટલા નામ આપ્યા હતા આ બધા લખાય. તો જો વસ્તુ બની દેખાય કે પેલા ખરીદી, પછી આ બનાવવાના બધા ખર્ચા લાગ્યા, થોડુંક વેસ્ટ નીકળ્યું તો સ્ક્રેપ તરીકે વેચી દેશે. ચાલો સ્ક્રેપ તરીકે કેટલા આવ્યા હતા? 2000. તો હવે આનો સરવાળો કરો. ટોટલ 20 કેટલા? 95,000. તો અહીંયા બી 95,000 ટોટલ લાવવા ઘટશે. 7,000 માઇનસ કરો.
તો 88,000 જે ઘટ્યા એને નામ આપીશ જમા બાજુ બાય કોસ્ટ ઓફ મેન્યુફેક્ચર અથવા કોસ્ટ ઓફ ફિનિશ ગુડ્સ આ નામ આપીશ. અને આ ખાતા આ પૈસા ક્યાં ટ્રાન્સફર કરશું? તો આ ખર્ચો ટ્રાન્સફર કરશું ઇનટુ ટ્રેડિંગ અકાઉન્ટ. ચલો તો હું આ સમજાવવા માટે લખી પણ દઉં કે ટ્રેડિંગમાં હવે મેં શું લખ્યું હશે. દાખલો આવશે ત્યારે જોશું પાછું. તો ટ્રેડિંગ અકાઉન્ટમાં જો મારી પાસે ઓપનિંગ કોઈ સ્ટોક હશે કોનો ફિનિશ ગુડ્સ નો તો અહીંયા લખીશ. આ જે રૂપિયા આવ્યા ત્યાં ટ્રેડિંગ ખાતામાં હું લઈ જાઉં ડેબિટ બાજુ કોસ્ટ ઓફ ફિનિશ ગુડ્સ. ચલો ત્યાર પછી આ બાજુ સેલ લખીશ, આ બાજુ ક્લોઝિંગ સ્ટોક લખીશ. આ સેલ કયું હશે? બધું ફિનિશ ગુડ્સ. ક્લોઝિંગ સ્ટોક ફિનિશ ગુડ્સ. પછી ધંધામાંથી અન્ય રીતે કોઈ સ્ટોક જશે ગુડ્સ અધર ધેન સેલ. ધંધામાંથી વસ્તુ જાય વેચાણ છે, જેમ કે માલિક અંગત વપરાશ માટે લઈ જાય અથવા આગ લાગી જાય, અનુમાનિક હોય આગ લગાડી તો લાગી ગયા બરાબર. તો ગુડ્સ અધર ધેન સેલ એ બધા અહીંયા લખવાનું. અહીંયા ઘટે તો જીપી બોલશે, અહીંયા ઘટશે તો ગ્રોસ લોસ. તો દેખાણું થોડું ઘણું ખાલી. તો આ જે પૈસા આવ્યા 88,000 એ મેં અહીંયા લખ્યા છે. માની લો ઓપનિંગ સમજવા માટે ધાર્યો છે, અહીંયા નથી, હું ધારી લઉં છું. 12,000 ઓપનિંગ સ્ટોક પડ્યો હોય તો આ બેયના સરવાળાને શું કહેવાય? આ બેયના સરવાળા ગુડ્સ અવેલેબલ ફોર સેલ. આના ટોટલ ને આ 1 લાખ ને આ નામથી ઓળખાય. અને જો આમાંથી હું ક્લોઝિંગ સ્ટોક માઇનસ કરી નાખું ગુડ્સ અવેલેબલ ફોર સેલ માંથી, હું આ ક્લોઝિંગ સ્ટોક માઇનસ કરી નાખું તો હું બની જાય COGS. ક્લિયર મુદ્દો? ઓકે. તો આ રફલી થોડું સમજાવવાનો ખાલી પ્રયત્ન કર્યો. આપણું મેન્યુફેક્ચરિંગ ખાતું આવું ક્યાંક બનાવવાનું આવશે. દાખલો એક્ઝામ 4 માર્ક્સમાં આવે, 8 માર્ક્સમાં આવે, 20 માર્ક્સમાં દાખલો. આખા વાર્ષિક હિસાબ આવે મેન્યુફેક્ચરિંગ તો 20 માર્ક. આ તો જે બનાવતા હતા એ જ બનાવશે ટ્રેડિંગ. પીએનએલ માં હું લખશું હવે યાદ કરો તો? પીએનએલ માં કયા ખર્ચા લખશું? ગ્રોસ લોસ અહીંયા આવશે, ગ્રોસ પ્રોફિટ અહીંયા આવશે. તો કાલે શીખ્યા હતા એ બધું. તો અહીંયા કયા ખર્ચા આવે? ઓફિસ વહીવટના ખર્ચા આવશે, વેચાણ વિતરણના ખર્ચ, એડવર્ટાઇઝ એટલે વેચાણ વિતરણના ખર્ચા આવશે, નાણાકીય ખર્ચ આવશે, અન્ય ખર્ચ આવશે, નુકસાન નહીં બધું આવશે. જમા બાજુ શું આવશે? અન્ય આવક. તો અન્ય આવકમાં શું હતું યાદ કરો? કમિશન રિસીવ થયું, ડિવિડન્ડ રિસીવ થયું, ડિસ્કાઉન્ટ રિસીવ થયો, રેન્ટ રિસીવ થયું. ટૂંકમાં આવકના નામે જે આપ્યું છે એ લખશું. છેલ્લે અહીંયા નેટ પ્રોફિટ કે નેટ લોસ મળશે એ ક્યાં લઈ જઈશું? બેલેન્સ શીટમાં કેપિટલમાં પ્લસ, પ્રોફિટ લોસ હોય તો માઇનસ. તો આ બધું જે કાલે શીખ્યા હતા એ જ છે. ફરક એટલો ખર્ચા મોટા ભાગના અહીંયા આવી ગયા, અહીંયા ઓછા ખર્ચા ગયા, કારણ કે બધા ખર્ચા અહીંયા આવી ગયા. ઓકે, ચલો ઇન્સ્ટિટ્યૂટની બુક્સમાં તમને સમજાવવાનો પ્રયત્ન કરો. હા બોલો. આ 2 અહીંયા લખવાનું હોય ને, આ બધામાં લખો તો બધામાં લખવાનું. એકમાં લખો, એકમાં નહીં લખવાનું, એમ એક્ઝામમાં નહીં કરવાનું. કારણ કે ફોર્મેટ બનાવવું હોય ત્યારે મારે 2 લખવો પડે, 2 બાય. પછી એક્ઝામમાં ન લખો તો ચાલો. ફોર્મેટ બનાવતો હોય ત્યારે મારે 2 એન્ડ બાય લખવું પડે, બીકોઝ અકાઉન્ટ છે. પહેલા ક્લાસની બુકમાંથી થોડું બતાડી દો, પછી ઇન્સ્ટિટ્યૂટની બુક લો. બરાબર? ચલો યુનિટ 2 મેન્યુફેક્ચરિંગ અકાઉન્ટ. ચલો તો શા માટે આ બનાવવામાં આવે? તો સૌથી પહેલું તો લખ્યું
કે મેન્યુફેક્ચરિંગ અકાઉન્ટ બનાવવાનો મારો પર્પઝ મેન શું છે, તો આવશે એટલે નક્કી કરો કોસ્ટ ઓફ ગુડ્સ મેન્યુફેક્ચર અથવા કોસ્ટ ઓફ ફિનિશ ગુડ્સ. તો વસ્તુ બનાવવા માટે કેટલો ખર્ચો લાગ્યો એ મારો મેન પર્પઝ. આની સિવાય શા માટે બનાવવામાં આવી શકે, તો આની સિવાય બનાવવાનો કઈ પર્પઝ હોઈ શકે? હા, સેલ પ્રાઇસ નક્કી કરવા માટે કાંઈ કોસ્ટ મળશે પછી સેલ પ્રાઇસ નક્કી થાય, તો એ પણ પર્પઝ છે. ટેન્ડર ભરવા માટે, શું ભરવા માટે? ટેન્ડર. એટલે શું ટેન્ડર એટલે? તો જેમ કે ગવર્મેન્ટ કઈ પ્રોજેક્ટ બારો પાડે, જેમ કે આ બ્રિજ બનાવે છે, પ્લસ મેટ્રો ટ્રેન બનાવે છે, બુલેટ ટ્રેન બનાવે, એના બ્રિજ બનાવવા છે, તો ખુદ કઈ ગવર્મેન્ટ નો બનાવે, એ પ્રાઇવેટ લોકોને કે આવો અમને આ બ્રિજ બનાવી, પણ કેટલી વસ્તુ તમે વાપરશો અને કેટલા રૂપિયા તમે લેશો એ અમને લખીને આપો. તો બસ આ મેન્યુફેક્ચરિંગ ખાતું બનાવીને આપે કે અંદાજે એટલું રો મટીરિયલ લાગશે, આ કંપનીનું રો મટીરિયલ, જેમ કે સિમેન્ટ લાગે તો સિમેન્ટ કઈ કંપનીની વાપરશો, કેટલા કિલો અંદાજે સિમેન્ટ જશે, કેટલા લેબર લાગશે, કેટલી મશીનરી લાગશે, અને છેલ્લે આટલા રૂપિયા હું તમને બનાવી નાખીશ. આવું જે લિસ્ટ તૈયાર કરીને આપે એને ટેન્ડર ભર્યું કે, તો ગવર્મેન્ટ બધાને ટેન્ડર ચેક કરે. એમાં કોણે ઓછા ભાવે આપણને આપ્યું છે, ખાલી ઓછો ભાવે નો છે, અરે ઓલું પેલું છે મટીરિયલ પછી સસ્તું લઈ લીધું તો લોકલ કંપની કોઈ મોંઘું આપ્યું પણ એનું કારણ હોય, એને મટીરિયલ સારું આપ્યું, તો ગવર્મેન્ટ નો પર્પઝ હોય 5 વર્ષમાં બ્રિજ પડી જાય એવું વાપરવાનું. ગવર્મેન્ટ નો એવો પર્પઝ નથી, પણ વચ્ચે ઓલા બધા બાબુ બેઠા છે ને, બાબુ પાછા બે હોય, બાબુ ને બાબુ સોના, તો જે હોય તો ટેન્ડર નક્કી કરવા માટે પણ હોઈ શકે, સેલ પ્રાઇસ નક્કી કરવા માટે પણ હોઈ શકે, કોસ્ટ પ્રાઇસ નક્કી કરવા પણ હોઈ શકે, અને ખર્ચા ઉપર કંટ્રોલ રાખવા માટે પણ હોઈ શકે. કારણ કે પહેલા આપણે નક્કી કરી બનશે કેટલામાં, તો જેમ કે જેને ઓર્ડર લીધો હોય તો પેલા સ્ટાન્ડર્ડાઇઝ કોસ્ટ કરી હોય, શું કર્યું હોય, એટલે પેલા નક્કી અંદાજે આટલો ખર્ચો લાગશે, પછી રિયલ બનાવવા બેસે ને ત્યારે જોવે આટલો ખર્ચો લાગ્યો કે ન લાગ્યો, ઓછા લાગ્યા તો ઓકે છે, વધારે લાગ્યા તો ચેક કરશે કે આપણે ધારણા કરી તેટલા લાગશે, લાગ્યા એટલા, ક્યાં તફાવત આવ્યો, તફાવતનું કારણ શું, આગો જ છે. તો લેબર વધારે મોંઘા પડ્યા આપણને, વચ્ચે સ્ટ્રાઇક પડી ગઈ, તો લેબર ને સેલેરી તો ચાલુ છે, ચલો સર સ્ટ્રાઇકમાં નો સેલેરી તો માથાકૂટ નથી, ચલો પણ માની લો ફ્લડ આવી ગયું તો ફ્લડમાં તો કામ બંધ કરવું પડે, સેલેરી થોડી બંધ થઈ જશે, હા વેજીસ બંધ થઈ જાય, સેલેરી બંધ ન થાય, ફિક્સ સેલેરી તો ચાલુ જ રહે. તો બધા કારણ આપ્યા શેના માટે બની શકે. મેન્યુફેક્ચરિંગ ખાતું હંમેશા ક્યાં બંધ થાય? ટ્રેડિંગ. તેની જર્નલ આજ પડશે, હંમેશા આજ હશે. તમે કીધું ને શા માટે હોય, તો લખ્યું છે પેલા તો ખુદ ટોટલ કોસ્ટ કેટલી લાગી જાણવા, ફિક્સિંગ સેલિંગ પ્રાઇસ, આ કોટેશન આપો એટલે ટેન્ડર ની વાત કરી છે, અહીં રોજ ટેન્ડર લખ્યું કોટેશન આપવા માટે, કમ્પેરિઝન કરવા માટે એક્ચ્યુઅલ કોસ્ટ કેટલી લાગી અને સ્ટાન્ડર્ડાઇઝ, આ સ્ટાન્ડર્ડાઇઝ નો મતલબ જે ધારણા કરી હતી, પ્લસ આ વર્ષની કોસ્ટ ને ગયા વર્ષની કોસ્ટ સાથે સરખાવી શકાય એટલા માટે, અને જો કોસ્ટ વધારે ઓછી આવે છે તો એને કંટ્રોલ કરવા માટે પણ આપણને હેલ્પ, એક્ઝામમાં પૂછી શકે થિયરી કે મેન્યુફેક્ચરિંગ અકાઉન્ટ તૈયાર કરવાનો ફાયદો શું છે, એડવાન્ટેજીસ શું છે, ઓબ્જેક્ટિવ શું છે, તો 5 નામ લખી દેવા. ઓકે, તો થિયરિકલ ક્વેશ્ચન જોઈએ. એવી રીતે મેન્યુફેક્ચરિંગ કોસ્ટ તો હું જે બોલતો તો એ લખી નાખ્યો. પેલા રો મટીરિયલ જે કન્ઝ્યુમ, શું લખ્યું છે? રો મટીરિયલ કન્ઝ્યુમ. આમાં શું આવશે રો મટીરિયલ કન્ઝ્યુમમાં? ઓપનિંગ પ્લસ પરચેસ, જો રિટર્ન હોય તો માઇનસ અને ક્લોઝિંગ. પછી ખરીદીને સાથે સીધા અથવા વસ્તુ બનાવવા સાથે સીધા જે ખર્ચા જોડાયેલો, જેમ કે ડાયરેક્ટ મેન્યુફેક્ચરિંગ વેજીસ, ડાયરેક્ટ મેન્યુફેક્ચરિંગ ને લગતા એક્સપેન્સીસ હોય, જેમ કે મેં કીધું મેનેજરને લેવો સેલેરી એના માટે કઈ, ડાયરેક્ટ મેન્યુફેક્ચરિંગ અધર કઈ કોસ્ટ લાગતી હોય, ઇનડાયરેક્ટ મેન્યુફેક્ચરિંગ બધા લિસ્ટ હારે જોઈશું, વત્તા મેન્યુફેક્ચરિંગ ઓવરહેડ એટલે ફિક્સ કોસ્ટ, ટોટલ મેન્યુફેક્ચરિંગ કોસ્ટ મળે. એટલે બધા આપણે જે ખર્ચા લખ્યા હતા ને આ હતા. આમાં શું હોય પછી જોઈએ. ચલો, રો મટીરિયલ કન્ઝ્યુમ કોને કહે તેનું સૂત્ર લખીને તમને આપ્યું.
અને નામ આપ્યા જો ભાઈ, નામ આપ્યા ભાઈ ડાયરેક્ટ મેન્યુફેક્ચરિંગ કોને કહેવાય? તો એનું નામ આપ્યું કે જે સીધા ખર્ચા વસ્તુ બને એટલે લાગે. ચલો, તો ડાયરેક્ટ મેન્યુફેક્ચરિંગ વસ્તુ ખરીદી સિવાય બીજા અધર ધેન મટીરિયલ સિવાય, વેજીસ સિવાય બીજા જે લાગતા, તો બીજા શું લાગે? વસ્તુ બનાવ. તો આ બે નહીં છે, તો હમણાં જ નહીં કીધું. ડાયરેક્ટ મેન્યુફેક્ચર શું એવું? રોયલ યુઝિંગ અ લાયસન્સ અથવા ટેકનોલોજી, બીજા કોઈની વસ્તુ આપણે અથવા બીજા કોઈની ટેકનોલોજી વાપરી, તો મફતમાં કોઈ વાપરવા દે તો એના બદલે શું લાગ્યું? તો મેં વસ્તુ બનાવી તો આ ખર્ચો લાગશે. એની સિવાય બીજું કઈ હોઈ શકે? હા, હાયર ચાર્જ. જેમ કે સમજવા માટે આ બિલ્ડિંગ છે, અમારે જયારે બિલ્ડિંગ બનાવો તો આને સ્લેબ ભરવાનો હોય. શું હોય? સ્લેબ. તો સ્લેબ બે રીતે ભરી શકાય. એક અહીંયા ખુદ રોડ વચ્ચે એક મશીન લાવો, એની અંદર કોન્ક્રીટ નાખો, સિમેન્ટ નાખો, રેતી અંદર એડ કરો અને જાતે ઓલા લેબર હોય એમાં બધું મિક્સિંગ કરે અને પછી અહીંયા વાંસનું સીડી જેવું બનાવે અને વચ્ચે ઉપર ઉભા રહી ગયા, નીચેથી તગારાની અંદર માલ સામાન બધો ભરે, કોન્ક્રીટ ભરે અને એક પછી એક ઉપર આપતા છે અને એક એક તગારો બધે ઉપર પછી સ્લેબ ભરતા છે. આ નોર્મલ પ્રોસેસ કહેવાય. આમાં બહુ વાર લાગે સ્લેબ ભરતા અને રિસ્ક કરે. કારીગર પડી ગયા તો એમાં કઈ વાગી ગયું આ તે છે તો એટલા માટે આપણે શું કર્યું? પ્લસ ઈ પણ લેવાય, પણ આ રોડ સાંકડો તો ટ્રાફિક થઈ જાય. ખાલી છૂટો ત્યારે ટ્રાફિક થઈ જાય. આ તો ત્યાં મોટો જબરો આખો અડધો પોણો રોડ બંધ કરવો પડે. તો આપણે શું કર્યું? સાંજે એક ટ્રક લે, આરએમસી રેડીમેડ કોન્ક્રીટ આરએમસી ટ્રક લે. જો રોડ ઉપર ગોળ ગોળ ફરતો હોય, ખબર હોય તો એ આરએમસી, એમાં કોન્ક્રીટ તૈયાર જ આવે. એ ફેક્ટરીમાંથી તૈયાર આવે. અહીંયા ખાલી નીચે એક મોટો એવો ભૂંગળો હોય, એને નીચે ટર્બાઇન આવે જોઈન્ટ કરે, એટલે કે તમારું જે જનરેટર જેવું આવે એની આરે જોઈન્ટ કરી દે અને ફેક્ટરીમાંથી જે તૈયાર માલ આવ્યો એને પછી પ્રેશરથી ઉપર જવા દે. જે કામ 8 કલાક 10 કલાકમાં થાય 2 કલાકમાં થઈ જાય. અને કોન્ક્રીટ એકદમ ઝડપથી સુકાઈ પણ જાય, એટલે સ્લેબ સુકાઈ પણ ઝડપથી, પહેલાના કરતા ઝડપથી સુકાઈ જાય. તો આ મફતમાં ન આવે. માની લો જે વ્યક્તિ બનાવે એના પાસે ખુદના ટ્રક તો હશે નહીં, તો હું લઈ આવે? ભાડે લઈ આવે. તો આ વસ્તુ બનાવવાનો હાયર ચાર્જ, એટલે ભાડું લાગ્યું છે. શું ભાડે લઈ આવ્યા? પ્લાન્ટ અને મશીનરી ઓન હાયર, ભાડા બેસિસ. ચલો, when royalty અથવા હાયર પરચેઝ આર બેઝડ ઓન યુનિટ પ્રોડ્યુસ, એટલે હું જેટલા યુનિટ બનાવ એટલો જ લાગે. તો એમ લખવાનું, પણ ફિક્સ કહી દે ઘણી વાર કે નહીં કે 10,000 આપી દે તો બનાય તોય ભલે, ન બનાય તો એ ડાયરેક્ટ તમારો ફિક્સ કરો, એટલો સીધો ફિક્સ થઈ ગયો ડાયરેક્ટ. ઇનડાયરેક્ટ ખર્ચામાં શું હોય? તો કે મેન્યુફેક્ચરિંગ ના જ હોય, પણ સીધા ઘણી વાર બનાવો તો લાગે જ, ન બનાવો તો બી લાગે. જેમ કે સમજવા માટે ઇનડાયરેક્ટ ખર્ચા નામ આપ્યા છે. ઇનડાયરેક્ટ મીન્સ મટીરિયલ which cannot be linked directly with the unit produce. For example, store consumption, for repair, maintain. માની લો આપણે વસ્તુ ખરાબ થાય તો એને રિપેર કરવા માટે આપણે નાના નટ બોલ્ટ રાખેલા હોય, ઘરે પડ્યું હોય એવું, તો આ લાગી ગયું આપણે, તો એને વસ્તુ બનાવવારે કઈ લેવા દેવાનો, પણ વસ્તુ બનાવવા માટે જે મશીન હતું એની હારે લેવા દેવા. તો સીધી રીતે મટીરિયલ નથી વપરાણું, પણ આડકતરી રીતે મશીનમાં તો એ વપરાણો છે. એવી રીતે સ્મોલ ટૂલ્સ, નાના ટૂલ્સ રાખેલા હોય. ફ્યુલ, મેં હમણાં તમને એક એક્ઝામ્પલ આપ્યું, તો મશીનને શું કરવું પડે? ઓઇલિંગ કરવું પડે. આ ઓઇલિંગનો મતલબ લુબ્રિકાન્ટ. ફ્યુલ, ઘણીવાર ફ્યુલ પણ રાખવું પડે. જેમ કે પાવર જાય તો જનરેટર ચાલુ કરે, જનરેટર રોજ નો ચાલુ કરતા, પણ વપરાણો સીધી રીતે ન વપરાય, પણ આડકતરી રીતે લાઇટ જાય તો એ વાપરવામાં યુઝ થાય. તો આને બધા કયા નામ કહેવાય? ઇનડાયરેક્ટ. ઇનડાયરેક્ટ વેજીસ. ડાયરેક્ટ વેજીસ એટલે સર વસ્તુ બને એટલે લાગે. ઇનડાયરેક્ટ વેજીસ નો મતલબ શું? વસ્તુ એને ન બનાવી તોય મારે એને આપવા પડ્યા વેજીસ તરીકે. જેમ કે વાત કરો તો હોલિડે પે. જેમ કે દિવાળી ઉપર તમને ખાસ ખબર હશે, ઘરે કચરા વાળા આયા ઝાડુ નિકાલ આવે, ખબર છે? આ તો તરત જેવો મ્યુઝિક વાગે એટલે તમને ઘરેથી મોકલે, જાતો આ બાજુ ખાસ મોકલતા છે, જાઓ. તો
તો ધ્યાનથી સાંભળજો, ઈ લોકો દિવાળી જેવા એટલે શું માંગે તમારા પાસે? બોનસ. તો કામ તો 12 મહિનાનું કર્યું ને આપણે શેનું બોનસ દેવા? તને તો ગવર્મેન્ટ એને પામે તો કે કાલથી નહીં લેવા, તમને સિટી નહીં મારો તો તકલીફ, કચરો પડ્યું રહે બધું. આવું છે. તો હોલિડે હતું એને જ ચૂકવવા પડે. એવું ધંધાની અંદર જો ખાસ કરીને ટેક્સટાઇલમાં, ડાયમંડમાં દિવાળી ઉપર રજા હોય તો એ રજાના દિવસોમાં પણ સેલરી જે આપવામાં આવે એને શું કહેવાય? હોલિડે કહે. તો વસ્તુ તો એને બનાવી નથી તો પણ આવ્યા. એટલે વસ્તુ બનાવવા માટે નથી સીધો સંબંધ, પણ જ્યારે કામ કરે તો વેજીસ તો એને આપો જ છું. તો એને કીધું વેજીસ પણ ઇનડાયરેક્ટ રીતે ન બનાવી છતાં પણ એક વર્કરને આપ્યું. તો મેન્ટેનન્સ વર્ક, જેમ બીજું તમને એક્ઝામ્પલ કહી શકું. માની લો સમજવા માટે, નવા કોઈ વર્કર આવે તો એને હું આપણે કઈ રીતે વસ્તુ બનાવતા એને ખબર જ હોય. તો એને પહેલા શું આપવી પડે? ટ્રેનિંગ આપવી પડે. તો આ ટ્રેનિંગનો ખર્ચો થઈ ગયો. ઇનડાયરેક્ટ એક્સપેન્સ, જેમ કે સમજવા માટે અહીંયા લખશે આર ધોઝ. જો આમાં હું લખ્યું હતું ઇનડાયરેક્ટ વેજીસ, આમાં હું લખ્યું ઇનડાયરેક્ટ વેજીસ સિવાય બીજા જે ખર્ચા લખતા જેને સીધો સંબંધ વસ્તુ બનાવવા નથી. જેમ કે એક્ઝામ્પલ આપ્યું, ટ્રેનિંગ એક્સપેન્સ હમણાં કીધું, મેન એમ્પ્લોય લાવવાનો છે એને ટ્રેનિંગ આપવી પડી, એનો ખર્ચો છે. ડેપ્રિસિએશન ઓફ પ્લાન્ટ એન્ડ મશીન. ચલો, વસ્તુ બનાવો તો મશીન વપરાય છે અને એનું આપણે ડેપ્રિસિએશન લાગે. ઘણી વાર વસ્તુ ન બને તો ડેપ્રિસિએશન તો લાગે છે. આઈડલ પડ્યું રહે એમને. પેસેજ ઓફ ટાઈમ એક્ઝામ્પલ આપ્યું હતું કે ડેમો લેવો હોય તમારે શું કરવાનું? ટુ પડી રહ્યા, જ્યાં સુધી હું ન કરું પાસ, સીએ પાસ ન કરો ત્યાં સુધી હું ટુ નહીં લઉં. આજે હું મૂકી દઉં છું ઘરે તો મૂકી રાખવાની, વાપરશો તો તમારી ગાડીની વેલ્યુ ઘટશે, નહીં વાપરો તો ડબલ ઘટશે. શું કામ? કાટ લાગી જાય, ખરાબ થઈ જાય, ટાયર ફાટી જાય, ટ્યુબ ખરાબ થઈ જાય, કાટ લાગી જાય તો એન્જિન ચાલુ ન થાય બરાબર, એફિશિયન્સી નહીં આવે. તો સમય પસાર થાય તો બી ખર્ચો લાગે. વાપરશું તો લાગશે, નહીં વાપરવી તો પણ લાગે. જો ઇનડાયરેક્ટ વસ્તુ ન બનાવી તોય ડેપ્રિસિએશન લાગ્યું, એટલે એને કીધે ઇનડાયરેક્ટ એક્સપેન્સ. ડેપ્રિસિએશન ફેક્ટરી નો લાગ્યો, શેડ એટલે કે ફેક્ટરીનું જે બિલ્ડિંગ હતું. ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ચૂક્યો, પ્લાન્ટ એન્ડ. ચલો, ઇન્સ્યોરન્સ ચૂકવે તો જ મશીન હાલે. ઇન્સ્યોરન્સ આપણે લેવી તો જ મશીન હાલે, નકર મશીન નો હાલે. કે હું નો હાલે, પેલા મારું ઇન્સ્યોરન્સ લ્યો. નહીં, તો વસ્તુ બનાવવાને સીધો કોઈ સંબંધ નથી, પણ આપણે છતાં બી એના ઉપર લઈએ તો આને ઇનડાયરેક્ટ. ઇનડાયરેક્ટ એટલે લીધો મશીન ઉપર ઇન્સ્યોરન્સ અને મશીન પછી વસ્તુ બનાવવામાં યુઝ થાય. એટલે ઇન્સ્યોરન્સ નો કોઈ સીધો નથી સંબંધ ધરાવતો, ઇનડાયરેક્ટ રીતે સંબંધ ધરાવે છે. તો નામ આપ્યા બાય પ્રોડક્ટ. શું હોય આ બાય પ્રોડક્ટ ને જોઈન્ટ પ્રોડક્ટ? તો આવું ઇન્વેન્ટરીમાં આવ્યું ત્યારે મેં કીધું ચેપ્ટર 7 માં શીખવાડીશ બાય પ્રોડક્ટ, જોઈન્ટ પ્રોડક્ટ. તો આજે શીખવાડું છું. બાય પ્રોડક્ટ ને જોઈન્ટ પ્રોડક્ટમાં ફરક શું હોય? સમજવા, આપણે મેન પ્રોડક્ટ બનાવતા હોય, આપણો પર્પઝ વસ્તુ બનાવવાનો ક્યાંક ઓર હોય અને વસ્તુ બની જાય ક્યાંક ઓર. જેમ કે સમજવા માટે, સુગર ફેક્ટરી. સુગર ફેક્ટરી શેના માટે પ્રખ્યાત છે? કોણ પ્રખ્યાત સુગર ફેક્ટરી માટે? બારડોલી. બારડોલી નકરી બધી ખાંડની ફેક્ટરી જ છે, ત્યાં સુગર ફેક્ટરી છે. તો આ લોકો શું કરે? સુગર ખાંડ બનાવવા માટે શું કરતા હશે? પેલા શેરડી ખરીદે. આ શેરડી એના માટે રો મટીરિયલ છે. જો એનો બનાવવાનો પર્પઝ શું છે? ખાંડ, સુગર બનાવવાનો પર્પઝ. અને સુગર બનાવવા માટે શેરડી એટલે સુગર કેન, આ રો મટીરિયલ છે એના માટે. આ નાખશે બનાવવાનો પર્પઝ છે ખાંડ, રો મટીરિયલ એડ કર્યું, શેરડીને પીલ છે એટલે પ્રોસેસ કરે છે. આ પ્રોસેસ કરતી વખતે બે વસ્તુ બનશે. બનાવવું તો આ તો બનશે, પણ આ રો મટીરિયલ માંથી બીજી બે વસ્તુ બની ગઈ. જેમ કે સમજવા માટે ઇથેનોલ. ઇથેનોલ નીકળે વેસ્ટના ફોર્મમાં. ચલો, ઓર પછી આ છોતા બધા પીલી નાખ્યા, એટલે રો મટીરિયલ બધું પીલી નાખ્યું, પછી આ વેસ્ટેજ નીકળો ને, આ ઇથેનોલ, આ વેસ્ટેજ નીકળો. તો જો મારે તો બનાવતો આ ખાંડ, પણ એમાંથી ઇથેનોલ નીકળ્યો અને વેસ્ટેજ નીકળ્યો.
તો આ કોને કયું નામ? આ તો મારું મેઇન પ્રોડક્ટ છે, આને કઈ નામ નથી આપવું. આને મારે જેપી એટલે જોઈન્ટ પ્રોડક્ટ બોલું કે બાય પ્રોડક્ટ બોલું? તો આને જે જોઈન્ટ પ્રોડક્ટ બોલું કે બાય પ્રોડક્ટ બોલું? કોને શું બોલવું? બે વસ્તુ આની હારે જ નીકળું છે, તો કયા નામથી ક્યારે ઓળખવું? એના માટે જો આપણી મેઇન પ્રોડક્ટની સામે આ જે મટીરિયલ હારે બીજું બન્યું એટલે કે ગુડ્સ બન્યા એ જો સબસ્ટેન્શિયલ એટલે મહત્વનું હોય, આપણી પ્રોડક્ટની સામે એની પણ ક્યાંક વેલ્યુ હોય માર્કેટમાં, તો એને જોઈન્ટ પ્રોડક્ટ બોલાય. શું બોલાય? જોઈન્ટ પ્રોડક્ટ. પણ આપણી જે મેઇન પ્રોડક્ટ બની એની સામે આ જે વસ્તુ બની એ નાનો એવો હિસ્સો ધરાવતી, કોઈ મહત્વનો હોય, વેચો તોય હાલે, નો વેચો તોય હાલે, તો બાય પ્રોડક્ટ બોલાય. શું બોલાય? બાય પ્રોડક્ટ. જેમ કે છોતા એને ભંગારમાં વેચવા જાય તો શું આવે? બહુ નાની એવી રકમ આવે. હા, એનો યુઝ છે તમને ન ખબર હોય કહી દો. આ છોતાનો પણ બહુ મોટો બિઝનેસ છે. એમ તમે ખાસ કરીને નાળિયેરના છોતા આપણે ઉખેડી નાખીએ પછી એનો પણ બહુ મોટો બિઝનેસ છે. પેલી કોને કઈ ના સિંધરી કે કાથી કે કોઈ સિંધરી બોલે કોઈ કાથી બોલે તો એમાંથી જ બને. તો આપણે તો નાળિયેરને પીન નાખી દીધું, એને સૂકવે અને સૂકવા પછી એમાંથી આ બાય પ્રોડક્ટ નાની રકમ છે, એના માટે આપણા માટે વેસ્ટ છે. એના માટે તો કાલે શીખવાડીશ જોઈન્ટ પ્રોડક્ટ બાય